નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મધ્યકની અંદર ધારેલા મધ્યકની રીત, સાદી રીત અને પદ વિચલનની રીત જોઈ. આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે પદ વિચલનની રીત હોય કે ધારેલા મધ્યકની રીત હોય એની અંદર તૂટતી આવૃત્તિનો જો તમને દાખલો આપેલો હોય, તૂટતી આવૃત્તિનો જો દાખલો આપેલો હોય તો એનું સોલ્યુશન કઈ રીતે કરવું. રેડી. સાથે સાથે આજના લેક્ચરમાં જોવાનું છે કે એક કૃત્ય આવૃત્તિ, બે કૃત્ય આવૃત્તિ તમારી ટેક્સ્ટ બુકમાં કે દાખલો નથી, પણ હું પ્રેક્ટિસ માટે એક અલગથી દાખલો કરાવીશ કે જો બાય ડિફોલ્ટ ફોર એક્ઝામ્પલ બોર્ડની એક્ઝામમાં બે કૃત્ય આવૃત્તિનો દાખલો આવે જે મધ્યસ્થમાં છે x y વાળો આપણે જોયો એવો જ દાખલો જો આમાં આવે તો શું કરવાનું એના વિશે આપણે માહિતી મેળવશું. રેડી. તો લેક્ચર ચાલુ કરીએ. સૌથી પહેલા તો આ રીતની રકમ આપેલી છે તમારો સ્વાધ્યાય 14.1 નો પ્રશ્ન નંબર 4 છે. રાઈટ. જેની અંદર તમને f ની વેલ્યુ શોધવાનું કીધું છે કે f ની વેલ્યુ મેળવો અને મધ્ય એટલે કે x બાર બરાબર 18 આપેલો છે. x બાર બરાબર 18 આપેલો છે. જે પ્રોસેસ કરીને એ જ પ્રોસેસ થી કરવાનું છે. હું તમને એ પણ ડિફરન્સ કહીશ કે બંનેની વચ્ચેનો આની અંદર બંનેની વચ્ચે એટલે કે કૃત્ય આવૃત્તિ એક આપી અને બે આપી ત્યારે શું પ્રોબ્લેમ આવે છે. રેડી. જો અહીંયા કુલ આવૃત્તિ આપેલી નથી, જ્યારે બે કૃત્ય આવૃત્તિ હોય ત્યારે કુલ આવૃત્તિ તમને આપેલી હોય છે. ચલો, તો સૌથી પહેલા તો રકમ છે 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25 અને અહીંયા છે 7 6 9 13 f આ શોધવાનું છે. 5 અને 4 તો સૌથી પહેલા તો આપણે સરવાળો આપણે કરી દઈએ. તો 6 અને 7 13, 13 ને 9 22, 22 ને 3 25, 25 ને 10 35, 35 ને 5 40, 40 ને 4 44. તો અહીંયા તમને મળશે 44 પ્લસ f. આ f જે છે એ આપણે કાઉન્ટ જો કરી દો 44 પ્લસ f તો સિગ્મા fi બરાબર તમારું મળી ગયું 44 પ્લસ f. ચલો આગળ વધીએ. જ્યારે કૃત્ય આવૃત્તિનો દાખલો તો મને એવી ટ્રાય કરવાની કે સીધી રીતના રેડી. કારણ ગુણાકાર ભાગાકાર બહુ લાંબો થઈ જશે. સીધી રીતની જગ્યાએ ધારેલા મધ્યકની રીત અથવા એની કરતા બેસ્ટ કઈ રહેશે પદ વિચલનની રીત. તો આપણે પદ વિચલનની રીતમાં આજે કરશું. રેડી. તો આવૃત્તિ આપેલી છે અહીંયા xi તમારે ગોતવો પડશે. ફરીથી રિવાઇઝ કરાવું છું. xy કઈ રીતે મળે? xi તો 2 નો સરવાળો ભાગ્યા 2, 11 પ્લસ 13 એટલે થઈ જશે 24 ભાગ્યા 2 એટલે 12, 13 પ્લસ 15 એટલે 28 ભાગ્યા 2 એટલે 14. હવે બેનો ડિફરન્સ છે અહીંયા બધે તફાવત સરખો છે. 12 14 16 18 20 22 24 ચલો અહીં સુધી ક્લિયર થયું. હવે આપણે એ ધારવામાં એક ખાસ વસ્તુ યાદ રાખવાની. તમારી પાસે f ની વેલ્યુ છે નહીં તો તમારે f ની સામે જે સંખ્યા આપી એને જે ધારવાની ટ્રાય કરવાની. બેસ્ટ રહેશે અને ઈઝી સોલ્યુશન મળશે. જો અહીંયા 18 ધારીને એ ધારીને હું કરી શકું, 18 બરાબર એ ધારીને પણ કરી શકું, તો અહીંયા પણ તમને ક્યાંક f મળશે જે આપણે જોતો નથી. તો f ની એક્ઝેક્ટ સામેની વેલ્યુ જે હોય એને હું a તરીકે ધારી લઈશ. f ની એક્ઝેક્ટ સામેની વેલ્યુ હોય એને a તરીકે ધારી લઈશ. હવે a ધાર્યા પછી શું કરવાનું છે તો કે ui શોધવાનું છે. હવે ui નું મેં તમને ત્યારે સૂત્ર લખાવ્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર. ui બરાબર xi minus a divided by h. xi minus a divided by h. જેને પણ જો પેલી વસ્તુ યાદ રાખજો કે આ ચેપ્ટરની અંદર સીધી રીત, ધારેલા મધ્યકની રીત એટલે a વાળી રીત અને ui વાળી રીત એટલે કે આને આપણે a વાળી એટલે કઈ કે શું di વાળી રીત, di ui વાળી રીત. જ્યાં સુધી તમને આ ત્રણ રીત ક્લિયર નહીં થાય ત્યાં સુધીમાં તમને ખૂટતી આવૃત્તિનો દાખલો નહીં આવે. રેડી. જો તમને આ ત્રણ રીતમાં હજી ડાઉટ છે કે સોલ્વ નથી થતું કે પ્રોબ્લેમ થાય છે તો પ્લીઝ પહેલા તો તમે આ ત્રણ રીત રિવાઇઝ કરો અને બાકી કરો. એ પછી તમે આ દાખલાનું આ લેક્ચર શોધો. રેડી. કારણ કે જ્યાં સુધી રીતો નહીં થાય ત્યાં સુધી તમને એક્ઝેક્ટ ક્લિયર નહીં થાય કાંઈ કરે છે શું થાય છે શું. રેડી. તો સૌથી પહેલા એ કરો. રેડી. સીધી રીત સાવ સિમ્પલ છે. xi ગોતો, fi ગોતો, ગુણાકાર કરો અને
સરવાળો કરી અને ડાયરેક્ટ મૂકી દો સૂત્રમાં એટલે ફાઇનલ મળી જાય ધારેલા મધ્યકની રીતમાં તમે એ ધારીને તમે કરો છો જે મેં લાસ્ટ લેક્ચરમાં પણ એકવાર રિવાઇઝ કરાવી રેડી તો એ પણ થઈ જાય પછી UI ની રીત છે જેમાં આપણે UI બરાબર xi માઈનસ a છેદમાં h વાળી રીત કઈ રીત તો આ દાખલાની અંદર h બરાબર કેટલા છે તો કે 2 બંનેનો તફાવત કેટલો છે 2 રેડી તો મધ્યક છે h છે મધ્યક કેટલો 18 છે રેડી મધ્યક કેટલો છે 18 છે અને h મળી ગયું છે રેડી તો પેલા જે રીતે કીધું પેલા એકવાર રિવાઇઝ કરી લેજો રેડી જ્યાં સુધી તમને કીધું ક્લિયર નહીં થાય ત્યાં સુધી આ ક્લિયર થશે નહીં તો આપણું a બરાબર 20 છે હવે UI કઈ રીતે ગોતવાનું છે તો કે 20 12 માંથી 20 બાદ કરો 12 માંથી 20 બાદ કરો એટલે -8 બચે ભાગ્યા h કેટલા છે 2 તો 2 વડે ભાગો એટલે 8 ભાગ્યા 2 એટલે 4 પણ માઈનસ ની નિશાની -4 -3 -2 -1 0 1 2 રેડી લાસ્ટ લેક્ચરમાં કીધું તો હજી કહું છું UI આ રીતે મૂકવાનું પણ ક્યારે તમને આ પદ જે છે વર્ગ જે છે તમને કન્ટિન્યુ આપેલો હોય તો 11 થી 13 13 થી 15 15 થી 17 બધે વચ્ચે ગેપ કેટલાનો છે બબે મળતો બધે કેવા છે કન્ટિન્યુ 13 13 15 15 17 17 19 19 એ રીતે તો કન્ટિન્યુ છે અને ગેપ સરખો છે રાઈટ તો જ તમે આ રીતે કરી શકો 0 1 2 3 4 નીચે 1 2 જે રીતે તમારે આવું કરીને મૂકી શકો નકર મૂકી શકો નહીં નકર તમારે એક એક પદનું કેલ્ક્યુલેશન કરીને મૂકવું પડે રેડી હજી એકાદા દાખલામાં એ રીતે પણ હું તમને કરાવીશ રેડી કે જ્યાં તમને આ ડિફરન્સ હોય અલગ અલગ આપેલો હોય ક્યાંક 2 નો ક્યાંક 4 નો ક્યાંક 6 નો ક્યાંક 10 નો ક્યાંક 12 નો ક્યાંક આપેલો હોય તો તમારે કઈ રીતે કરવાનું એના રિલેટેડ પણ આપણે દાખલા જોવાના છે આ લેક્ચર અથવા નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે રાઈટ તો સૌથી પહેલા તો અહીંયા 0 મળી ગયું UI મળી ગયું છે FI UI બંને મળી ગયા છે આ તમારું FI છે રાઈટ આ FI છે અને આ UI છે FI UI મળી ગયા છે તો સામે FI UI તમારે અહીંયા ગુણાકાર કરવો પડશે FI ગુણ્યા UI FI ગુણ્યા UI તો સૌથી પહેલા ગુણાકારની શરૂઆત કરીએ 7 ચોક 28 પણ કેવા માઈનસ 6 તેરી 18 માઈનસ 9 દુ 18 માઈનસ 13 13 પણ કેવા માઈનસ F0 0 આ વસ્તુ કરવાની હતી જો અહીંયા a બરાબર ફોર એક્ઝામ્પલ 18 થયો તો f ગુણ્યા અહીંયા 1 આવે તો 1f એ f થઈ જાય તો તમારે સરવાળા બાદબાકીનો પાછો પ્રોબ્લેમ થાય તો એ રીતે f જેવો એની સામે જ મધ્ય સોરી ધારેલો મધ્ય a સાધારણ એ ધારો 5 એકુ 5 અને 4 દુ 8 રેડી એ જૂના લેક્ચરમાં પણ કીધું છે અને અત્યારે પણ કહું છું કે ખાસ કે કેલ્ક્યુલેટરનો યુઝ ક્યાં કરવાનો નથી ઘણા સ્ટુડન્ટ કેલ્ક્યુલેટરનો યુઝ કરે છે નથી કરવાનો બોર્ડની એક્ઝામની અંદર કેલ્ક્યુલેટર લઈ જવાની પરમિશન છે નહીં તો જેટલું તમે પ્રેક્ટિસ મોઢે કરશો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એટલો તમને ફાયદો થશે રેડી અત્યારે કેલ્ક્યુલેટરમાંથી તમે કરીને આન્સર મળી જાય પણ બોર્ડની એક્ઝામમાં મળી જાય આન્સર ત્યારે પણ તમે ભાગાકાર ગુણાકાર રફલી કરીને મેળવી શકો પણ એમાં ટાઈમ વધારે કન્ઝ્યુમ કરશે અત્યારથી પ્રેક્ટિસ નહીં હોય અચાનક આવી રીતે કરવાનું થશે તો ધૂળ વધારે થશે અને ટાઈમ પણ વધારે માંગશે તો અત્યારથી પ્રેક્ટિસ કરીને ચાલો કઈ રીતે સરવાળો કરો બાદબાકી કરવી રેડી અહીંયા લાઈનમાં જો આ બધા કેમ લાઈનમાં લખ્યું છે ડાયરેક્ટ મારે બાદબાકી થઈ જાય સોરી સરવાળો થઈ જાય પછી અહીંયા હું એ રીતે લખીશ કે મારે સરવાળો બાદબાકી જે થાતું એ થઈ જાય ચલો જોઈએ હવે સરવાળો કરવાનો છે तो 8 16 24 24 ने 3 27 નો સાતલો વધી પેડી 2 2 ને 2 4 5 6 7 માઈનસ 70 રેડી અહીંયા શું આવશે તો કે અહીંયા સરવાળો કરવાનો છે તો 8 માં 5 ઉમેરો એટલે તમને મળશે 13 પણ આ પ્લસ હશે આ માઈનસ છે પ્લસ માઈનસ માઈનસ થાય 77 માં 13 બાદ કરો 7 માંથી 3 બાદ કરો એટલે 4 7 માં 3 બાદ કરો એટલે 4 રેડી 7 માંથી 3 બાદ કરો એટલે 4 રેડી અહીંયા 4 આવશે બીજું 7 માંથી 1 બાદ કરો એટલે 6 64 મોટા પદની નિશાની -64 આ તમારું શું થશે સિગ્મા fi ui રેડી ચલો તો હવે સૂત્ર લખી નાખીએ આપણે કૃત્યાવૃત્તિ મેળવવાની છે રેડી તો કૃત્યાવૃત્તિ મેળવવા માટે સૂત્રમાં શું છે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h
હવે a બરાબર તો કે a બરાબર 20 લેવાના છે તો 20 પ્લસ fi કેટલું છે તો કે -64 ના છેદમાં -64 ના છેદમાં fi કેટલું છે 44 પ્લસ f ગુણ્યા x બરાબર 2 અને તમને મધ્યક રકમમાં આપેલો છે રેડી મધ્યક રકમમાં આપેલો છે કેટલો છે 18 રાઈટ હવે આનું સોલ્યુશન કઈ રીતે કરું ખાસ જોજો રેડી આ પેટર્ન પ્રમાણે ચાલવાનું છે ક્યાંય મિસ્ટેક થશે નહીં રેડી તમારે ડાયરેક્ટ 22 ની 44 નો બદલા નો થાય રેડી કારણ કે વચ્ચે શેની નિશાની છે પ્લસ ની નિશાની છે ઉતાવળમાં થઈ જાય 22 નું 44 તો એ રીતે પોસિબલ થશે નહીં આન્સર મળશે નહીં સૌથી પહેલા 20 જે છે આ પ્લસ છે આ બાજુને લઈ આવો એટલે કેવા થઈ જાય માઈનસ તો 18 માઈનસ 20 બરાબર હવે આ બંનેનો કરો ગુણાકાર અથવા ગુણાકાર ના કરો એમનું એમ રાખો તો શું થાય તો કે -64 ના છેદમાં 44 f ગુણ્યા 2 આ બેની બાદબાકી કેટલી થશે તો કે -2 હવે જો આ આખા પદની આ બે ગુણાકારમાં છે અને બે આ બાજુ આવે એટલે ભાગાકારમાં છે 2 ના છેદમાં 2 બરાબર અહીંયા શું મળશે 64 કેવા માઈનસ છેદમાં 44 પ્લસ f 64 માઈનસ 44 સોરી માઈનસ 64 ના છેદમાં 44 પ્લસ f બે કેન્સલ થઈ ગયા અહીંયા શું વધશે માઈનસ f માઈનસ f રાઈટ અહીંયા શું વધશે માઈનસ f હવે આ જે છે 44 પ્લસ f એ ભાગાકારમાં છે અહીંયા આવશે એટલે કે આવી જશે ગુણાકારમાં અહીંયા થઈ જશે 44 પ્લસ f બરાબર -64 ખાસ જોજો આ પદ જે છે એ ભાગાકારમાં તો આ બાજુ આવ્યું એટલે ગુણાકારમાં હવે એક વડે ગુણાકાર કરો તો રકમ તો એ જ મળે તમને પણ નિશાની માઈનસ ની છે તો નિશાની બદલશે -44 પ્લસ માઈનસ માઈનસ f પ્લસ માઈનસ માઈનસ f બરાબર -64 તો -44 માઈનસ f બરાબર -64 રાઈટ તો અહીંયા સુધી આપણે થયું રાઈટ હવે નેક્સ્ટ શું કરવાનું છે f ની વેલ્યુ ગોતવાની છે રાઈટ તો f ની વેલ્યુ ગોતવા માટે આપણે શું કરશું તો કે આ f જે છે આ માઈનસ છે સામે જે તો કેવો થઈ જાય પ્લસ થઈ જાય રાઈટ તો અહીંયા f આવ્યો એ પ્લસ થઈ ગયું બરાબર અહીંયા 44 કેવા હતા તો કે માઈનસ 44 છે માઈનસ અને 64 કેવા છે તો કે માઈનસ આ બાજુ આવે તો પ્લસ 64 હવે 44 માંથી 64 બાદ કરો 44 માંથી 64 પ્લસ માઈનસ માઈનસ થશે મોટા પદની નિશાની તો f બરાબર કેટલા મળશે 20 f બરાબર કેટલા મળશે 20 રેડી ક્લિયર થાય છે સમજાય છે સૌથી પહેલા તો આ વસ્તુ f આ એક મિનિટ યાદ રાખજો ક્યાં એ ધારો અમુક કી પોઈન્ટ એવા હોય કે જે તમારે યાદ રાખવાના હોય છે જે તમારે યાદ રાખવાના હોય છે કે ભાઈ f ની ઇક્વલ ટુ તમારે એ ધારવાનું છે જો બીજી જગ્યાએ ધારે ગયો તો તમને પ્રોબ્લેમ થશે રાઈટ તો ક્લિયર થાય છે આ એક સાચું ખાસ જોજો પહેલા 20 આ બાજુ હોય એટલે માઈનસ ત્યાં પછી આ બે ગુણાકારમાં થાય એટલે ભાગાકારમાં આ 44 પ્લસ એક ભાગાકારમાં તો સામે ગયા એટલે ગુણાકારમાં અને 64 માઈનસ આ બાજુ હોય તો પ્લસ અને f માઈનસ સામે આવેલો પ્લસ રાઈટ તો f બરાબર 20 f બરાબર 20 આવશે રાઈટ f બરાબર 20 આવશે ચલો નેક્સ્ટ દાખલો જોશું ચલો નેક્સ્ટ દાખલો જોશું રાઈટ નેક્સ્ટ દાખલો જે છે ને હું તમને બે કૃતિ આવૃત્તિ વાળો કરાવું છું રાઈટ જે તમારા ટેક્સ્ટ બુકમાં કે આપેલો નથી પણ તમને એક પ્રેક્ટિસ માટે દાખલો આવડવો જોઈએ રાઈટ હવે કોઈ એવું નહીં વિચારે કે સર ટેક્સ્ટ બુકમાં નથી એનું કરવાની જરૂર નથી ઘણીવાર એવા દાખલા પણ પૂછાઈ જાય છે રાઈટ કે તમને કૃતિ આવૃત્તિનો આપ્યો છે એકને બદલે બે કૃતિ આવૃત્તિ તો શું કરવાનું એવો દાખલો ક્યારેક આવી જાય આવીનો આવી બીજો પ્રશ્ન છે આપણે કરવું જરૂરી છે રાઈટ આવીનો આવી બીજો પ્રશ્ન છે આપણે કરવું જરૂરી છે ફોર એક્ઝામ્પલ થી વધુનો દાખલા છે રાઈટ મેં તમને એની થિયરી તમને કરાવી દીધી દાખલો કઈ રીતે થાય એ તમને સમજાવી દીધું હવે એ દાખલો થી વધુ વાળો કે દાખલો ટેક્સ્ટ બુકમાં છે જ નહીં પણ બાય ડિફોલ્ટ જો પૂછાઈ જાય 99% નથી પૂછવાનું પણ જો બાય ડિફોલ્ટ પૂછાઈ જાય રાઈટ કારણ કે ટેક્સ્ટ બુકમાં ક્યાંય દાખલો છે નહીં તો તમને આવડવું જોઈએ રાઈટ ચલો નેક્સ્ટ દાખલો આપણે બે કે આવૃત્તિ વાળો જોઈએ
ચલો તો દાખલો કંઈક આવો છે. એક વર્ગ તમને આપેલા છે. વર્ગ 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300 અને 300 થી 350. એ બોલતો એટલે ચાલુ ઘણા વાર નાના સમય તો દેખાતું નથી એટલે બીજું આવૃત્તિ આપેલી છે. ચલો જોઈએ આવૃત્તિ શું આપેલી છે. તો fi બરાબર 10 15 f1 કેટલી ખૂટતી આવૃત્તિ 10 15 20 25 સોરી 10 15 f1 20 15 f2 અને b. અને અહીંયા તમને રકમમાં મેં લાસ્ટ લેક્ચરમાં કીધું લાસ્ટ દાખલાની છેલ્લા દાખલાની અંદર આપણે જોયું કે કુલ આવૃત્તિ આપેલી નથી, અહીંયા આપેલી છે સિગ્મા fi. કુલ આવૃત્તિ બરાબર તમને આપેલી છે. કુલ આવૃત્તિ બરાબર છે 100. કેટલી છે? કુલ આવૃત્તિ બરાબર 100 આપેલી છે. એટલે કુલ અવલોકન લખેલા છે. અને મધ્યક બરાબર x બાર બરાબર 148. તો ખૂટી આવૃત્તિ f1 f2 મેળવો. રેડી. આ દાખલો 2016 માં ગ્રુપની એક્ઝામમાં પૂછાઈ ગયો દાખલો છે. રેડી. તો જો આની અંદર શું કરવાનું? ચલો તો કુલ સંખ્યા તમને કુલ આવૃત્તિ તમને 100 આપેલી છે. x બાર બરાબર 148 આપેલો છે. x બાર બરાબર 148 આપેલો છે. અને કુલ આવૃત્તિ f1 f2 તમારે ગોતવાની છે. સૌથી પહેલા xi ગોતશું. તો xi બરાબર આ બેનો સરવાળો ભાગ્યા 2 0 + 50 25 રેડી ભાગ્યા 2 એટલે 25. અહીંયા 75 125 175 225 275 325 xi મળી ગયું. હવે ui ગોતતા પહેલા ui ગોતતા પહેલા તમારે શું કરવું પડશે? a ધારવું પડશે. તો હવે જો કોલમની અંદર મેં કેમ કીધું કે f હોય ને f ત્યાં તમે a ધારી લો. હવે અહીંયા શું કહું છું કે f1 હોય ને એની સામેનો અંક ને a ધારો. ઈઝી પડશે. રેડી. ઓમાં ક્યાં થયું જ્યાં એક હોય એની સામેના અંક ને અહીંયા બે f છે તો કયું આ a ધારો હું ઉપલો ધારું છું. વધારે ઈઝી પડશે કારણ કે પ્લસ માઈનસ એ રીતે કેન્સલ થઈ જશે. તો a બરાબર 125 થાય. 125 માંથી 25 બાદ કરીએ એટલે અહીંયા આપણને x બરાબર આપણે કેટલા લેવાના છે? 50. તફાવત કેટલાનો છે? 50 નો. તો 25 માંથી 125 બાદ થાય એટલે 100 ભાગ્યા 2 એટલે 50. સોરી 100 ભાગ્યા 50 એટલે 2 -2 -1 0 1 2 3 4 1 2 3 4. હવે fi ui ગોતીએ. fi ui રેડી. fi ui આ વધારાના બોક્સની આપણે જરૂર નથી એટલે કાઢી નાખીએ. ચલો તો fi ui fi ક્યાં છે? તો fi બરાબર 10 દુ 20 15 1 15 f1 0 0 20 1 20 15 દુ 30 f2 3 f2 અહીંયા બોક્સ કરું છું. શું કામ? હમણાં કહું છું. 2 4 દુ 8
રેડી અહીંયા બોક્સ શું કામ કર્યું એનું રીઝન તો તમને જો અહીંયા આપણે સરવાળો કરશું એટલે અહીંયા થશે -35 હવે અહીંયા આપણે સરવાળો કરવાનો છે તો 20 ને 30 50 ને 58 તો પેલા 58 બોક્સ ના કે તો પ્રોબ્લેમ શું થાય તો ઉતાવળમાં ગણતા હોય ને 20 ને 30 50 ને 53 ને 8 રેડી તો પ્રોબ્લેમ થાય 61 f2 કરી નાખો તો ભૂલ થાય તો અહીંયા શું કરવાનું 58 3f2 3f2 એમ છે એનો ગુણાકાર એનો સરવાળો આપણે આમાં અલગથી એડ કરવો પડશે તો પ્લસ તો આ પ્લસ છે પ્લસ 3f2 રેડી હવે 58 માંથી 35 બાદ કરવાના છે તો 8 માંથી 5 જાય એટલે 3 8 માંથી 5 જાય એટલે 3 5 માંથી 3 જાય એટલે 2 એટલે 23 પ્લસ 3f2 23 પ્લસ 3f2 રેડી 3f2 ચલો હવે અહીં આનો સરવાળો કરો 10 ને 5 સોરી 10 ને 15 25 25 ને 20 40 ને 45 45 ને 15 50 ને 60 60 ને 62 તો અહીંયા શું મળશે 62 પ્લસ f1 પ્લસ f2 62 પ્લસ f1 પ્લસ f2 આનું અત્યારે કે કામ નથી છેલ્લે કામ પડશે રાઈટ તો અત્યારે સરવાળો કરીને મૂકી દઈએ હવે શું કરવાનું છે તો કે આપણે સૂત્ર મૂકીએ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h રાઈટ જે વેલ્યુ આવતી મૂકી દો x બાર બરાબર કેટલો છે 148 બરાબર a બરાબર કેટલા થયા છે 125 પ્લસ fi ui કેટલું મળ્યું 23 પ્લસ 3f2 છેદમાં fi કેટલું મળ્યું હવે જો ઘણા fi આ લઈ લે નહીં આ fi નથી લેવાનું સિગ્મા fi ઓલરેડી તમને રકમમાં આપેલું છે કેટલું છે 100 ગુણ્યા h બરાબર કેટલા છે 50 ક્લિયર થાય છે સમજાય છે રાઈટ તો fi ui અહીંયાથી લેવાનું છે fi અહીંયાથી લેવાનું છે આ નથી લેવાનું આ છેલ્લે યુઝ કરશું રાઈટ તો પેલા તો આ બાજુ આવશે રેડી તો 148 -125 બરાબર 25 દુ 50 અહીંયાથી શું થઈ ગયા 23 3f2 ના છેદમાં 2 આ બેની કરો બાદબાકી 8 માંથી 5 જાય એટલે 3 4 માંથી 2 જાય એટલે 2 1 માંથી 1 જાય એટલે 0 રેડી 0 હવે અહીંયા શું થશે 23 દુ આ ગુણાકાર અહીંયા આવશે એટલે ગુણાકારમાં 23 દુ 46 અહીંયા 23 પ્લસ 3f2 23 પ્લસ 3f2 રેડી 23 દુ 46 23 દુ 46 તો 46 આ 23 પ્લસ આ બાજુ -23 બરાબર 3f2 ઓકે 3f2 રેડી બંનેની બાદબાકી કરીએ એટલે 23 ના છેદમાં 3 બરાબર f2 23 ના છેદમાં 3 બરાબર f2 ઓકે અહીંયા એક રકમમાં અમારા ખ્યાલ પ્રમાણે પ્રિન્ટ મિસ્ટેક આવી છે મારી પાસે જે પીડીએફ છે એમાં કારણ કે પોઈન્ટમાં ક્યારે f2 મળે નહીં ઓકે કઈ વાંધો નહીં આપણે અત્યારે જસ્ટ સમજવા પૂરતું લઈએ તો ફોર એક્ઝામ્પલ આ આપણે f2 નો આન્સર મળી ગયો રેડી હા મારે અત્યારે આપણને અત્યારે કેવો મળે છે અંશછેદમાં મળે છે રેડી હવે અંશછેદમાં તમને મળશે નહીં 100% ગેરંટી અંશછેદમાં મળશે નહીં કારણ કે 23/3 આમાં ન થતા પણ હકીકતમાં થાય ક્યાંક મારાથી કદાચ મિસ્ટેક થઈ હોય એવું મને લાગે છે તમે એકવાર ચેક કરી લેજો એક મિનિટ હું ચેક કરી દઉં 148 हाँ प्रिंट मिस्टेक છે અહીંયા 158 આવશે સોરી 158 48 નહીં પણ 158 તો અહીંયા 158 થઈ જશે તો ચેન્જ કરી નાખજો 158
અહીંયા 158 આ બેની બાદબાકી કરો એટલે 5 5 માં 8 માં 5 એટલે 3 અહીંયા પણ કેટલા આવશે 3 કેટલા આવશે 3 બીજું 46 એટલે અહીંયાથી જશે 66 એટલે અહીંયા 3 મળશે અને અહીંયા ના હજી કઈ મિસ્ટેક છે એક મિનિટ હજી મિસ્ટેક છે એક મિનિટ ચલો સોરી મારી મિસ્ટેક છે અહીંયા x બાર બરાબર જશે ને x બાર બરાબર એમાં મિસ્ટેક છે પ્રિન્ટ મિસ્ટેક જ છે રેડી x બાર બરાબર 162 લેવાના છે x બાર બરાબર 162 લેવાના છે એટલે આપણો દાખલો થઈ જશે રેડી આ તમને અલગથી કઈ ના કરવું પડે એટલે હું જ કરાવી દઉં છું રેડી 162 લેશું એટલે આપણે શું થશે જોઈએ હવે 162 લેવાના હોય એટલે અહીંયા x બાર બરાબર 162 આવી જશે રેડી હવે 125 આ બાજુ હોય એટલે 162 - 125 આ બંનેની બાદબાકી કરીએ તો 162 માંથી 25 બાદ થાય એટલે 25 દુ 50 એટલે 12 એટલે 37 વધશે કેટલા વધશે 37 વધશે રેડી જો ખાસ જોજો કે 100 x બાર બરાબર 162 છે તો 162 માંથી 25 બાદ થાય એટલે 37 વધ્યા હવે આ બે ગુણાકારમાં આવશે એટલે ગુણ્યા 2 બરાબર 23 + 3f2 રેડી 23 + 3f2 37 દૂર એટલે 4 7 દુ 14 વધી 1 3 દુ 6 ને 1 7 74 આ 23 પ્લસ આ બાજુ આવે એટલે માઈનસ થઈ જશે બરાબર 3f2 રેડી તો આ બે ની બાદબાકી કરો એટલે 1 અને અહીંયા બાદબાકી કરો એટલે 5 એટલે કેટલા આવશે 51 ભાગ્યા 3 બરાબર f2 રેડી ભાગ્યા 3 બરાબર f2 તો 17 તેની 51 થશે તો અહીંયા f2 બરાબર 17 મળી ગયું f2 બરાબર કેટલા મળ્યા 17 મળી ગયા ખાસ જોજો f2 બરાબર કેટલા મળ્યા 17 મળી ગયા હવે f2 બરાબર 17 મળે એટલે શું કરવાનું જો f2 બરાબર 17 મળે એટલે શું કરવાનું તો કે સિગ્મા fi એ કેટલો મળ્યો છે 62 + f1 + f2 તો 62 + f1 + f2 રેડી સિગ્મા fi હવે fi ની વેલ્યુ કેટલી છે તો કે 100 રકમમાં આપેલી છે તો અહીંયા 100 પ્લસ અહીંયા 62 સોરી 100 બરાબર 62 પ્લસ હવે f1 કેટલા છે તો કે f1 ગોતવાના છે f2 બરાબર મળ્યા છે f1 પ્લસ f2 કેટલા મળ્યા તો કે 17 તો અહીંયા આવી ગયા 17 હવે અહીંયા 100 એમ ના એમ 62 ને 17 નો સરવાળો કરો એટલે 7 ને 2 9 અને 6 ને 1 7 79 આવશે રેડી પ્લસ f1 તો f1 આ 79 પ્લસ છે આ બાજુ આવે એટલે માઈનસ તો -79 બરાબર f1 તો f1 બરાબર 21 f1 બરાબર 21 તો તમારી કૃત્ય આવૃત્તિ શું થશે તો કે કૃત્ય આવૃત્તિમાં f1 બરાબર 21 મળશે અને f2 બરાબર 17 મળશે રેડી ચલો ફરીથી એકવાર રિવાઇઝ કરાવું કારણ કે પ્રિન્ટ મિસ્ટેક હતી એના લીધે થોડી મિસ્ટેક થઈ છે તો જોઈએ સૌથી પહેલા 10 થી 0 થી 50 50 થી 100 100 થી 150 આ રીતે તમને આપેલું છે f1 અને f2 શોધવાના છે તો f1 ની એક્ઝેક્ટલી સામેની વસ્તુ એને 125 તરીકે ધારી લેશું કે તો અહીંયા તમને ui મળશે 0 1 2 માઈનસ માં નીચે 1 2 3 4 હવે એક ગુણાકાર કરીએ 10 2 20 15 1 15 f1 0 0 20 1 20 15 2 30 f2 ગુણ્યા 3 એટલે 3f2 f2 ગુણ્યા 3 એટલે 3f2 અને 2 4 2 8 હવે આનો સરવાળો ઉપર આપણને કેટલો મળ્યો 35 આનો સરવાળો કેટલો મળ્યો તો કે 58 પ્લસ 3f2 રેડી હવે 58 માંથી 35 બાદ કરીએ એટલે 23 વધશે અને 3f2 એમ ના હવે રકમમાં આપણે કોષ્ટક થઈ ગયું એટલે આપણે સૂત્ર મૂક્યું કે x બાર બરાબર a સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h a x બાર બરાબર 162 છે a બરાબર 25 છે 125 પ્લસ fi ui અહીંયા કેટલું છે 23 + 3f2 તો 23 + 3f2 છેદમાં fi તો fi બરાબર 100 આપણને રકમમાં આપેલા છે તો 100 ગુણ્યા h એટલે 50 50 દુ 100 એટલે 2 ને આવી ગયા 25 પ્લસ હતા આ બધું ગયા એટલે માઈનસ થઈ ગયા તો 162 - 125 અને એ છે 2 છેદમાં 2 એમ આ બેનો બાદબાકી 37 આ બે આવે ગુણાકારમાં એટલે 37 ગુણ્યા 2 અને અહીંયાથી જે છે 23 + 3f2 એમ ના રહેશે તો 37 * 74 આ 23 પ્લસ આ બાજુ આવે તો માઈનસ બરાબર 3f2 આ બંનેની બાદબાકી કેટલી મળે છે 51 રેડી આ બંનેની બાદબાકી કેટલી મળે છે 51 ને ગુણાકારમાં 3 છે આ બાજુ આવે તો ભાગાકારમાં
તો 51 ભાગ્યા 3 એટલે 17 મળશે તો F2 બરાબર 17 મળ્યા પછી શું કરવાનું તો કે આ આપણું સિગ્મા Fi છે તો સિગ્મા Fi બરાબર 62 F1 F2 રેડી 62 એમ કામ રેખા સિગ્મા Fi રકમમાં 100 આપેલું છે F1 ગોતવાનો છે F2 17 આપેલા છે આ બેનો સરવાળો 2 ને 7 નો 6 ને 1 7 તો 79 મળશે આ 79 આ બાજુ આવે એટલે માઈનસ થશે તો 100 79 બરાબર F1 બરાબર 21 તો આ આવૃત્તિ આની પૂર્તિ આવૃત્તિ F1 21 અને F2 17 મળશે રેડી તો કે આ રીતે તમારે સોલ્યુશન કરવાનું હોય છે રેડી આજના લેક્ચરમાં હોમવર્ક જે છે એ આજે કરાવેલા બંને દાખલા બે વાર રફમાં બંને દાખલા આજે કરાવેલા આજે જે દાખલા કરાવ્યા છે રેડી અહીંયા લખી દઉં છું આજનું હોમવર્ક આજે કરાવેલા દાખલા બે વાર રફમાં અને એક વાર પાકીમાં બે વાર રફમાં એક વાર પાકીમાં ખાસ રિવિઝન કરજો લેક્ચર કેવા રિવાઇઝ કરજો એક મિસ્ટેક થઈ હતી જે પ્રિન્ટ મિસ્ટેક 162 ને બદલે 148 થી હતા રેડી તો એક નેગ્લેક્ટ કરી અને ફરીથી એકવાર વિડિયો લેક્ચર રિવાઇઝ કરજો રેડી તો આજના લેક્ચર માટે અહીંયા સુધી નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત